ઓકે, હવે જ્યારે આપણે વાત કરીએ તો પૃષ્ઠતાણ એટલે શું? પૃષ્ઠતાણ એટલે શું? પૃષ્ઠતાણ વિશે નોંધ લખો. હા કે ના? હા સર. ઓકે, હવે તમે સમજો તો તમને ખબર હોય, તમે ક્યારેક પાણી જોયું, તમે ઘણી વખત જોજો કે આ તમે પીપેટમાં જ્યારે પાણી લો, પીપેટ કે એવી કોઈ કસનળીમાં કે કોઈ પાણી લો, તો પાણી જે છે એની મિનિસ્કસ આમ ઉપરની સાઈડ હશે, આમ હશે, આમ રહે પાણી કાચની નળીમાં થોડુંક આ રીતનું હોય. ક્યારેક ઓબ્ઝર્વ કર્યું તમે આવું ક્યારેક? ઓકે, આ ના કર્યું તો એક વસ્તુ તો કર્યું છે, થર્મોમીટર હોય, થર્મોમીટર, તો એમાં તમે પારો જોજો, પારો આ રીતે હોય, આમ. હા કે ના? સર બોલો. સર સ્ક્રીન નથી દેખાતી. શું મજાક કરો છો? દેખાય છે સ્ક્રીન? દેખાય છે સર. હા, દેખાય છે દીકરા? દેખાય છે. ક્લિયર દેખાય છે? થોડુંક આમ એક બે આમ ખસેડ એટલે દેખાશે. આ મર્ક્યુરી આ રીતે હોય, ઓકે, તો એમાં આવું હોય, અને આ પાણીમાં આ રીતે હોય. તો આવું કેમ થતું હશે? ઓકે, બીજું, પાણી હોય, પાણીના બિંદુઓ કેમ આમ ચોરસ નો હોય? પાણીના બિંદુઓ કેમ ગોળ જ હશે? પછી આપણે ઓલા ફુગ્ગા બનાવેલો ખબર, નાના છોકરા આમ સાબુના દ્રાવણમાં પેલું પીન ડુબાડીને કરેલો ફુગ્ગા નીકળે, તો એ ફુગ્ગા ગોળ જ કેમ નીકળે એમ? હા કે ના? તો આ બધા પાછળ જવાબદાર છે પૃષ્ઠતાણ. તો એક્ઝેક્ટલી હોય કેવું એ હું તમને સમજાવું. આટલું બધું ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે આવડો. ખાલી નાનો એવો વસ્તુ સમજો ને એટલે તમને ખ્યાલ આવી જાય. અને આપણે આખું ચોપડી પ્રમાણે નથી ગોખવાનું, આપણે મેઇન કોન્સેપ્ટ લેવાના છે. સમજો કઈ રીતે. ધારો કે આપણી પાસે પાણીના અણુઓ છે, ઓકે, આપણી પાસે કેવા અણુઓ છે કહો તો? પાણીના અણુઓ છે. અને બાકીના અણુઓ જે છે બલ્કમાં હશે. તમે બલ્કનો અણુ લો ને તો એક વસ્તુ સમજજો. હવે બીજા બધા અણુઓ જુઓ. તમને આ અણુ લો તો આની બધી દિશામાં સમાન રીતે અણુઓ રહેલા છે. એટલે બધી બાજુ આકર્ષણ બળ કેવું લાગે કહો તો? બધી બાજુ આકર્ષણ બળ કેવું લાગે કહો તો? સમાન. એટલે પરિણામી આકર્ષણ બળ સમાન. કેટલું થાય? શૂન્ય. પરિણામી આકર્ષણ બળ શૂન્ય થાય. પણ અહીંયા કેવું થાય? હવે તમે આ સપાટી ઉપરના અણુઓ જુઓ. તમે આ પરમાણુ વિશે થોડીક માહિતી મેળવો. ચલો આ પરમાણુ જુઓ તો આ પરમાણુ ખાલી બે બાજુથી તે આકર્ષાય કે ન આકર્ષાય? હા કે ના? આ હા પરમાણુ સર. બે બાજુથી આકર્ષાય. એક બાજુથી આમ હોય તો એને બે તરફથી જ આકર્ષણ બળ લાગે, એક આ બાજુથી ને એક આ બાજુથી. તો હજુ એને એક બાજુથી પરિણામી આકર્ષણ બળ શૂન્ય નથી. હવે શું થાય? અહીંયા કોઈક અણુ આમ ઉડતો બુડતો હોય તો આની ઉપર કઈક ઉર્જા રહેલી છે, અહીંયા આકર્ષણ બળ ધરાવે. હા કે ના? હા સર. અહીંયા પરિણામી આકર્ષણ બળ શૂન્ય થતું નથી. પ્રવાહીના જથ્થામાં જે અણુઓ હોય એ દરેક બાજુથી શું થાય છે? એ દરેક બાજુથી શું થાય છે? ચોખ્ખું પરિણામી શૂન્ય આકર્ષણ બળ અનુભવે છે. એની બધી બાજુએ જ હશે. હા કે ના? હા. ઓકે, તો હવે આ જે છે એ અહીંયા ઉપર આમ ખેંચી રાખતા હશે. ખેંચી રાખતા હશે કે નહીં ખેંચી રાખે? મતલબ પરિણામી તમે હવે ઉપરના અણુઓની વાત કરો. ચલો હું તમને કહું, તમે પરિણામી આ ઉપરના અણુઓની વાત કરો. આ પ્રવાહીની સપાટી ઉપરના અણુઓ છે, તેમનું પરિણામી બળ શૂન્ય નથી. પડી સમજ તમને? હા. તો હવે એ શું કરે? શૂન્ય થવા માટે એની ઉપર આકર્ષણ બળ લાગે. તો એ જે ઉર્જાથી ખેંચે, અહીંયા આગળ જે ઉર્જા સમાયેલી હોય એને સપાટીય ઉર્જા કહેવાય. કઈ ઉર્જા કહેવાય કહો તો? સપાટીય ઉર્જા. અવસર એને વ્યાખ્યાયિત કેમ સપાટી કરવી એ કોને? ઉર્જા. તો એ સપાટીય ઉર્જાને વ્યાખ્યાયિત કેમ કરવી અને એનો એકમ શું? તો પ્રતિ આપણે એને ક્ષેત્રફળ લેવાનું. જો એવો એક લૂપ બનાવો. ઓલો ખબર ઓલો ફુગા બનાવવા માટે સળિયો હોય નાના છોકરાને રમવા, એવો એક તમારે શું કરવાનો છે? આવો એક આમ લૂપ બનાવવાનો છે. અને અહીંયા છે ને આમ આકડી મારી દેવાની એક. અને આને તમે સાબુમાં ડુબાડો. ક્યાં ડુબાડો? સાબુમાં. એટલે પતલી ફિલ્મ અહીંયા લાગી જાય. લાગી જાય કે ન લાગી જાય? પતલી એવી હા. જોઈ છે ને તમે?
હા કે ના? હા. એટલે હવે કેવું થાય ખબર છે? તમે સમજો. હવે તમે સમજો તો આ ફિલ્મ, આ પાણી નાણુની ફિલ્મ છે સાબુના પાણીનું, હા કે ના? હવે મારી સાબુના પાણીની જે સપાટી છે એની સપાટીએ ઉર્જા માપી છે. તો સપાટીએ ઉર્જા થશે જૂલ પ્રતિ મીટર સ્ક્વેર. આનો મતલબ આનું ક્ષેત્રફળ તમારે વધારવું હોય તો આંકડી આમ ખેંચવો પડે કે ન ખેંચવો પડે? કહો તો. હા કે ના? હા. હવે તમારે એકમ ક્ષેત્રફળ વધારવા માટે અહીંયા શું થાય કે સપાટીનું ક્ષેત્રફળ એકમ જેટલું વધારવા માટે સપાટીનું ક્ષેત્રફળ એકમ જેટલું વધારવા માટે આપવી પડતી ઉર્જા. એકમ ક્ષેત્રફળ વધારવા માટે આપવી પડતી ઉર્જા. ગુજરાતીમાં સમજ પડી ગઈ કે ન પડી? પડી. તમે સમજો આ બધા કેમ બુંદ જુઓ, આ બુંદ બધા કેવા છે તમે જોઈ શકો છો. આ કેવા એકદમ ગોળાકાર બુંદ છે, દેખાય તમને? આ સપાટી જોવાની આવું કેમ થાય એ આપણે સમજીએ. પણ પહેલા તમે આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તમારો? આવડો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? કયો કોન્સેપ્ટ? આ લો કે આ કોન્સેપ્ટ લો કે સપાટીની અંદરના અણુઓ હોય તો એને બધી દિશામાં બળ કેવા લાગતા હોય? સમાન લાગતા હોય, હા કે ના? પરંતુ સપાટીની અંદર એટલે જથ્થામાં રહેલા અણુઓ હોય તો સમાન લાગે. પણ ઉપરની બાજુ જુઓ તમે, ઉપરની બાજુ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ પરિણામી બળ સમાન લાગતા નથી. ગોટ ઇટ? યસ ઓર નો? સર. યસ. યસ. તો હવે એને સમાન કરવા માટે શું કરવું પડશે? તો એને માટે એ કોઈક આકર્ષણ બળ ખેંચશે. ઓકે, હવે એ સમજજો એ આપણે કેમ સમજાવ્યું. આ જો આશ્ચર્ય દેખાય તમને? હા. તો આમાં સપાટીય ઉર્જા કેટલી? આ બળ છે અને બળના છેદમાં અંતર કે એકમ ક્ષેત્રફળ જેટલું તમારે વધારવું હોય, આની સપાટીનું ક્ષેત્રફળ કેટલું વધારવું? એકમ જેટલું વધારવું હોય ત્યારે જે ઉર્જા આપવી પડે એને સપાટીય ઉર્જા કહેવાય. હજુ હું પૃષ્ઠતાણ નથી કહેતો. પૃષ્ઠતાણ હજી મેં નથી કીધું. મેં શું કીધું છે તમને? મેં તમને કોની વ્યાખ્યા આપી? સપાટીય ઉર્જાની. કે સપાટીય ઉર્જા કોને કહેવાય? તો કે જે ઉર્જા દ્વારા તમે અહીંયાથી જે ઉર્જા લગાડો અને એના દ્વારા આ સપાટીનું ક્ષેત્રફળ એકમ જેટલું વધે એને એની શું કહેવાય? કહો તો. એને એની શું કહેવાય? સપાટીય ઉર્જા. સપાટી. તો સપાટીય ઉર્જાનો એકમ શું થતો હશે? મને કહો ચલો. તો સપાટીય ઉર્જાનો એકમ શું થાય? કહો ચલો, જલ્દી કહેજો. જૂલ પ્રતિ મીટર સ્ક્વેર. સપાટીનું ક્ષેત્રફળ એકમ જેટલું વધારવા માટે એકમ ક્ષેત્રફળ જેટલું એકમ મીટર સ્ક્વેર અથવા તો એકમ ક્ષેત્રફળ વધારવા માટે જે સપાટીને ઉર્જા આપવી પડે એને સપાટીય ઉર્જા કહેવાય. ઇઝ ઇટ ક્લિયર? આ કે ના? યસ. યસ ઓર નો? યસ સર. યસ. ઓકે, હવે તમે સમજો. તો સર, તો હવે આ તમે એમ કીધું સપાટીય ઉર્જા છે, પૃષ્ઠતાણ નથી. તો પૃષ્ઠતાણ કોને કહેવાય એ મને કહો. હવે તમારા મનમાં સીધો જ કયો પ્રશ્ન આવે? કહો તો. પૃષ્ઠતાણ કોને કહેવાય? યસ, પૃષ્ઠતાણ કોને કહેવાય? તો હવે તમારે શું કરવાનું ખબર? પૃષ્ઠતાણ જેને કેવું હોય ખબર? ધારો કે આ તમારી પાસે એક પાણીનો જો, આપણે બહુ દેશી રીતે સમજાવ, એકદમ મસ્ત. તમારે જે સમજવું હોય તમે સમજજો. પેલા આ સમજો. હું અહીંયા આગળ હું જે કહું છું. ધારો કે આ એક પ્રવાહી છે. એક પ્રવાહી છે. એટલે આ સપાટી ઉપર અણુઓ તમને આવા દેખાતા હોય, હા કે ના? હા. હા. હવે આ સપાટીને લંબ તમારે શું કરવાનું ખબર? એક દિવાસ લઈને સળી નાખી દો એકમ લંબાઈની.
એક જ સેકન્ડ. તમે શું કરો ખબર? આખી આ સપાટી પર અણુ જ છે ને. હવે તમારે એક દિવસ લઈને સળી મૂકવાની. હવે એ સપાટીને લંબ પ્રવાહીની જે સપાટી હોય એ સપાટીને લંબ એકમ લંબાઈની કલ્પના કરો. તમે કલ્પના ના કરી શકતા હો તો તમારે શું વિચારવાનું છે? દિવાસ લઈને સળી. સમજી ગયા? ઉપર નાખેલી છે. તો કેવું થશે હું તમને કહું કે અહીંયા આગળ પ્રવાહીની સપાટી પર પ્રવાહીને લંબ જે કલ્પેલી રેખા હોય એની એક તરફના અણુઓ જે છે એ આ લાઈન પર જે બળ લગાડે એને કહેવામાં આવે છે પૃષ્ઠતાણ. તો પૃષ્ઠતાણની વ્યાખ્યા કેવી રીતે આપી શકાય સમજજો. પૃષ્ઠતાણની વ્યાખ્યા કેવી રીતે આપી શકાય? તો હવે આ લોકોએ આપેલી હોય તો હું કહી દઉં તમે. પ્રવાહીની સપાટી પર લખી લેજો વ્યવસ્થિત. પ્રવાહીની સપાટી પર દોરેલા લંબ દોરેલા એકમ લંબાઈના દોરેલા લંબની જો સાંભળો આ શું કહેવાય તો કે પ્રવાહીની સપાટી પર દોરેલા લંબની એકમ લંબાઈ પર લાગતું બળ. પૃષ્ઠતાણને ગામમાં વડે દેખાડે અને એનો એકમ કહીએ તો એકમ લંબાઈ એટલે નીચે ખાલી મીટર જ રહેશે ડી અને ઉપર એફ. ગામા ઇઝ ઇક્વલ ટુ એફ બાય ડી. હવે તમે સમજો આવડું આ સૂત્ર. ગામા ઇઝ ઇક્વલ ટુ એફ બાય ડી. જોયું તમે? હા કે ના? હા સર. તો એ શું છે? એકમ લંબાઈ જે આપણે એકમ લંબાઈ પર લાગતું બળ છે. ઓકે. કઈ જગ્યા પર એકમ લંબાઈ પર લાગતું બળ છે? તો કે પ્રવાહીની સપાટી પર દોરેલા લંબની એકમ લંબાઈ પર ઉત્પન્ન થતું બળ. આનો એકમ કહેતો બળનો એકમ શું થાય? ન્યૂટન. ન્યૂટન પ્રતિ મીટર થાય કે ન થાય? યસ. અને બધા શું ટ્રાય કરતા હોય ખબર છે? સપાટીએ ઉર્જા ઘટાડવાની ટ્રાય કરે. જેમ સપાટીએ ઉર્જા ઘટશે ને એમ એની સ્થાયીતા શું થવાની? મને કહો તો. જેમ સપાટીએ ઉર્જા ઘટશે એમ એની સ્થાયીતા શું થવાની છે? વધશે. ઓકે. આ બળ છે અને એકમ લંબાઈ પર લાગતું બળ ન્યૂટન પર મીટર. હા કે ના? હા આમાં કે ડાઉટ હોય તો મને પૂછી શકો છો દીકરાઓ. સર. હા. જેમ તાપમાન વધે એમ પૃષ્ઠતાણ ઘટે ને? જેમ તાપમાન વધે એમ પૃષ્ઠતાણ ઘટે ને? યસ 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 100%. જેમ તાપમાન વધારશો એમ પૃષ્ઠતાણમાં ફેરફાર થશે જ. ઓકે. તાપમાનના વધારા સાથે પૃષ્ઠતાણ ઘટે. શું કામ? તો કે આ જે અણુઓ હોય એ બધા ગતિમાં આવવા માંડે. પછી એકદમ વ્યવસ્થિત બળ ન લગાડે, ઘૂમ્યા રાખે. સમજ્યા તમે? અને બીજું કે એનાથી શું થાય કે બે અણુઓ વચ્ચે આકર્ષણ બળ પણ ઘટી જાય એટલે પૃષ્ઠતાણ ઘટી જશે. મોસ્ટ ટાઈમ બી યાદ રાખજો. તાપમાનના વધારા સાથે પૃષ્ઠતાણમાં ઘટાડો થાય છે. તાપમાનના વધારા સાથે પૃષ્ઠતાણમાં શું થાય છે કહો તો? ઘટાડો થાય છે. ચલો આની સિવાય કોઈને કે ડાઉટ હોય તો પૂછી શકો છો. ઓકે ડન. ઓકે હવે હું તમને એક વાત કહું. અગ્નિ પોલિશિંગ કોને કહે? જો અત્યાર સુધી આપણે કેટલી વાત કરી હું તમને કહું. પહેલા વાત કરી સપાટીય ઉર્જા. તો આપણને ખબર પડી ગઈ કે આપણે જ્યારે બલ્ક લઈએ, જ્યારે પાણી લઈએ તો જથ્થામાં રહેલા અણુઓને બધી બાજુમાં સમાન બળ લાગે પણ સપાટી પરના અણુઓને સમાન બળ લાગતું નથી. બરાબર છે? હા કે ના? તો સપાટી ઉર્જા એવું હતું કે સપાટીનું ક્ષેત્રફળ, સપાટીના ક્ષેત્રફળમાં એકમ વધારો કરવા માટે જરૂરી ઉર્જા. હા કે ના? સીધો એનો યુનિટ શું થતો હતો? જૂલ પર મીટર સ્ક્વેર. પછી આપણે વાત કરી પૃષ્ઠતાણ કે ભાઈ પૃષ્ઠતાણ કોને કહેવાય? એને ગામમાં વડે દેખાડે. તો અહીંયા આગળ સમજો તમે કે પ્રવાહીની સપાટી પર પ્રવાહીની સપાટી પર
દોરેલા લંબની એકમ લંબાઈ પર લાગતું બળ. હા કે ના? ગામા બરાબર F/d એકમની વાત કરીએ તો ન્યૂટન પર મીટર. પણ તમારે જે એનો બીજો એકમ લાવવો હોય એ કરી શકાય. હવે તમારે એને અનુભવવું હોય તો મેં તમને એવું કીધેલું એક વસ્તુ કે અહીંયા આગળ કેવું થાય કે બિચારો જે છેલ્લો અણુ હોય ને એ સમજજો. આ કસ નળી છે, ધારો કે પાતળી નળી છે, તો હકીકતમાં હોય આ રીતે, પણ આને પરિણામી થવા માટે સહેજ એવું આમ ઉપરની બાજુ તણાઈ ગયા હોય. અમુક અણુઓ છે ઉપરની સપાટી સુધી જતા રહે. આવું ક્યારે થાય? આવું આમ લોઅર મિનિસ્કસ ક્યારે થાય અને મિનિસ્કસ આવું લોઅર ક્યારે થાય? જ્યારે પાત્રની દિવાલ અને સંયોજનના અણુ વચ્ચેનું બળ છે એ પાણીના અણુઓ વચ્ચેના બળ કરતા વધારે હોય. કારણ કે પાણી ખેંચી રાખે. અહીંયા કેવું થાય? કાચ ઉપર સુધી ખેંચી જાય. શું કામ કહો તો? કારણ કે પાત્રની દિવાલ જે છે અને તમારો પાણી વચ્ચેનું જે બળ છે એ વધારે છે. કોણ ઓછું છે? પાણી કરતા પાણી વચ્ચે લાગતું બળ ઓછું છે. પાત્રની દિવાલ અને સંયોજન વચ્ચે લાગતું બળ કેવું છે દીકરાઓ? વધારે છે. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? સમજ પડી? યસ સર. હા. હવે હા ઘણી વખત કેવું થાય હું તમને સમજાવું કે પાત્રની દિવાલ હોય એના કરતા મર્ક્યુરીની વાત કરીએ ત્યારે ખાસ કે એમાં મર્ક્યુરી વચ્ચે જે બળ લાગતું હોય એ વધારે હોય. કોની કમ્પેરમાં? મર્ક્યુરી અને ગ્લાસ. તો શું થાય? મિનિસ્કસ આવો ઉપર તમને જોવા મળશે. તો આવો મિનિસ્કસ તમને ક્યાં જોવા મળશે દીકરાઓ? કહો તો આવો મિનિસ્કસ તમને ક્યાં જોવા મળશે? ઉપર જોવા મળશે. યસ ઓર નો? હા કે ના? હા ચલો બીજું કહો મને. હા બોલો. સવાલ જ્યારે આપણે લખીએ ત્યારે સવાલની શરૂઆત સપાટીય ઉર્જાથી જ કરવાની ને? હા, પણ તને આખો સવાલ કોઈ દી ના પૂછે. તને 2 માર્ક્સમાં ટુકડો પૂછે. અને આ તો MCQ માટે છે. પડી સમજ? હા. આ MCQ માટે છે ખાસ. હજુ હું તને એક વાત કહું. અગ્નિ પોલિશિંગ એટલે શું? એમાં હું એવું તને કહું, સાંભળ. હવે સાંભળ, પહેલા તો એ કીધું કે હવે તમને યાદ કરો પાણીની બુંદ કેમ ગોળ હોય? પાણીની બુંદ શા માટે ગોળ હોય? હવે તમને એક વાત હું તમને કહી દઉં. ધારો કે પાણી આ રીતે હોય એની સપાટી, તો એના ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય ના થાય. પરિણામી બળ અહીંયા ઉત્પન્ન થાય જ. પણ જો હું આને આ રીતે કન્વર્ટ કરી નાખું, આમ ગોળાકાર કરી નાખું, તો શું થાય ખબર છે? જો આને હું ગોળાકાર કરી નાખું તો હવે કેવું થાય કે અહીંયાથી જે બળ આમ ઉત્પન્ન થતું હશે, સામે એ બળ અહીંયાથી બી ઉત્પન્ન થાય. અહીંયાથી બળ ઉત્પન્ન થતું હોય સામેથી આ બાજુથી પણ થાય. પરિણામી બળ શૂન્ય થવા પ્રયત્ન કરે. હા કે ના? યસ ઓર નો? યસ સર. તમે અહીંયા પાંદડા સાથે હોય તો પહેલા બુંદ આમ બને આખી. કેમ કે અહીંયા આગળ જે પાણીના અણુઓ છે અને અહીંયા આગળ જે પાંદડાના અણુઓ છે એમની વચ્ચે આકર્ષણ બળ વધુ હોય. પણ એક સમય એવો આવે કે પૃષ્ઠતાણ વધી જાય, ગુરુત્વાકર્ષણ બળને કારણે નીચે આવે. તો જેવું નીચે આવ્યું તરત જ સ્ફિયર થઈ જાય. કારણ કે જેવું નીચે આવશે એવું શું થશે? અહીંયાથી આ પરિણામી બળ શૂન્ય કરવા ટ્રાય કરતા હોય ને આ બધા અણુઓ, એટલે તો પાંદડાના અણુ સાથે આમ ચોંટેલા હોય. અને આ અણુઓ શું કરે? તો ચાલો પાણીનો અણુ હોય તો એમ કેમ ના થાય? આમ પાંદડું હોય, પાંદડું આમ પાન હોય તો પાણીનો અણુ આખો આમ રેલાયેલો કેમ નો રહે? આમ કેમ નો રહે? કારણ કે એને ખબર છે જો હું ગોળ થઈશ આમ તો પરિણામી બળ શૂન્ય થાય. સમજ્યા તમે? સમજો. હા સર. આપણે પેલા અહીંયા જોતા હતા, જુઓ તમે આ કેટલું જબરદસ્ત છે. સરફેસ ટેન્શન કેટલો મસ્ત લાગે. હા કે ના? હા તો પછી ચલો હવે તમને ખબર પડી શું કામ ગોળ હોય એ બુંદ? કારણ કે પરિણામી આકર્ષણ બળ શું કરવા ટ્રાય કરે? પરિણામી આકર્ષણ બળ શું થવા માટે ટ્રાય કરે? ત્યાં કહો તો? શૂન્ય થવા માટે ટ્રાય કરે દીકરાઓ. હવે હું તમને એક બીજી વાત કહું, ખાસ સમજજો. અગ્નિ પોલિશિંગ એટલે શું? ચલો
એના વિશે નોંધ લખો. તો તમે જ્યારે કાચ હોય કાચ એને તમે ધારો કે તોડો તો તમને ખબર હોય તો કાચની સપાટી આખી રફ થઈ જાય, વાગવાની સંભાવના બહુ વધી જાય. હા કે ના? આને બહુ ગરમ કરો તમે, આને ગરમ કરો, આ સપાટીને ગરમ કરો એટલે શું થાય ખબર? એ લિક્વિડમાં કન્વર્ટ થાય, કાચું એ લિક્વિડમાં કન્વર્ટ થાય. એટલે એ શું થાય ખબર છે કે અહીંયા આગળ જે આમ તીણો ભાગ હોય એની જગ્યાએ હવે તમે એને ગરમ કરો તો એ શું ટ્રાય કરશે? એનું શું ઘટાડવા ટ્રાય કરશે? પૃષ્ઠતાણ ઘટાડવા ટ્રાય કરે. અને જો પૃષ્ઠતાણ ઘટાડવું હોય તો એ કેવો શેપ ધારણ કરશે કહો તો? અને જો એને પૃષ્ઠતાણ ઘટાડવું હોય તો કેવો શેપ ધારણ કરે? ગોળાકાર. એટલે હવે તમારે પોલિશિંગ ઓટોમેટિક થઈ જાય. ખાલી તમે ગરમ કરો ને એટલે આવડું આમ લીસો થઈ જાય કાચ. સમજ્યા તમે? એની એ લીસો થવા પાછળનું કારણ શું છે? પૃષ્ઠતાણ શૂન્ય થાય. પૃષ્ઠતાણ. હા, અને એને શું કહેવામાં આવે છે? અગ્નિ પોલિશિંગ કહે છે. પ્રવાહીની સપાટી ગોળાકાર આકાર ધારણ કરવાનું વલણ ધરાવે છે. ઓકે, અને જેની લીધે કાચની ધારો કેવી થાય છે? લીસી બને છે. આ ક્રિયાને અગ્નિ પોલિશિંગ કહેવાય. આ ક્રિયાને શું કહેવામાં આવે છે કહો તો દીકરા? અગ્નિ પોલિશિંગ. ડન? આમાં કોઈ ડાઉટ? નો. ચાલો, અને આમ હોય ધારો કે આ પાણીને ગોળાકાર કરવાનું કામ કોણ કરે? પૃષ્ઠતાણ. ઓકે, હવે કોઈ ડાઉટ હોય તો મને કહો તમે. ચલો, કેમ પૂછાય શું લખું? 2 માર્ક્સમાં તમે સમજો. 2 માર્ક્સમાં સપાટીય ઉર્જા ને એનો એકમ, 2 માર્ક્સમાં પૃષ્ઠતાણ એટલે શું એનો એકમ, 2 માર્ક્સમાં કારણ આપો પાણીનું બુંદ શા માટે ગોળાકાર હોય, અને 2 માર્ક્સમાં અગ્નિ પોલિશિંગ એટલે શું. થઈ ગયા 4 ભાગ વહેંચી નાખવાના. અને જો આખો સવાલ પૂછે તો મુદ્દા વાઇઝ મસ્ત લખી દેવાનું. આવડે કે ન આવડે? હવે આવડે. તો આ પછી શું ચિંતા કરો દીકરો? હવે હું તમને વાત કરું, એક આગળ વાત કરું. હવે એક હજી રિપીટ કરું કે આવડશે? કે રિપીટ કરવાની જરૂર લાગે છે? આવડશે. ચાલશે. ચાલશે ને? યસ. હા. ચલો, હવે એક ટોપિક છે નવો, સ્નિગ્ધતા. હવે કયો ટોપિક છે કહો તો? સ્નિગ્ધતા. તમને પાણીમાં તરવાનું કે 2 સ્વિમિંગ પુલ છે, પાણીથી ભરેલો છે ને તેલથી ભરેલો. તમે શેમાં વધારે સરળતાથી તરી શકો? પાણીમાં. ઓકે, તેલમાં કેમ નહીં? તેલમાં કેમ? સ્નિગ્ધતા વધુ. સ્નિગ્ધતાનો તો સાહેબ મતલબ શું કરો એમ? ઘટ્ટ કે એમાં પ્રવાહી છે. અણુ વચ્ચે આકર્ષણ બળ બહુ વધારે હશે અને એના કારણે શું થાય હું તમને સમજાવું. ધારો કે કોઈ પણ પ્રવાહી હોય તો પટલીય પ્રવાહ ધરાવે. ખબર ના પડી સાહેબ? ધારો કે આ સરફેસ છે અને તમે એના ઉપર એક ડોલ ઢોળો છો. તમે એના ઉપર કોણ ઢોળો છો દીકરાઓ કહો તો? આ સરફેસ પાણીની ડોલ ઢોળો છો, તો પાણીની ડોલ કયા સ્વરૂપે આગળ વધતી હશે કહો તો? લેયર. એમાં જે નીચેનું લેયર હશે ને, આમાં 3 લેયર આપણે લઈ લઈએ. આ 3 લેયર છે. એમાં જે નીચેનું લેયર છે ને એની સ્પીડ સૌથી ઓછી હશે. આ ઉપરનું લેયર આમ ઉપર જાતું જાય ને, નીચે વાળાનું ઉપર આમ ખેંચતું જાય. સમજ્યા તમે? આમ હું શું કહેવા માંગુ છું? નીચે વાળું હોય ને, નીચે વાળું લેયર ઉપર વાળાને આમ ખેંચે, તું જામાં. અને ઉપર વાળું હોય ને એ ખેંચતું જાય. એની ઉપર વાળું આને આગળ ખેંચે. મતલબ આ હોય એને અવરોધ ઉત્પન્ન કરે, આ આને અવરોધ ઉત્પન્ન કરે. યસ ઓર નો? જેમ જેમ તમે ઉપર જતા જાવ એમ પ્રવાહનો વેગ વધતો જશે. ધારો કે આનો વેગ હું એમ કહું મ્યુ છે, તો આનો વેગ મ્યુ માઇનસ ડી મ્યુ હોય અને આનો વેગ મ્યુ પ્લસ ડી મ્યુ હશે. આના કરતા થોડોક વેગ વધારે, આના કરતા આનો વેગ વધારે એમ.
તમે ડીઝેડ જેટલું અંતર આગળ વધો છો, કેટલું અંતર આગળ વધવાની વાત છે અહીંયા આગળ કહો તો? ડીઝેડ જેટલું. તમે ડીઝેડ જેટલું અંતર આગળ વધો છો તો વેગમાં કેટલો વધારો થાય છે? ડી મ્યુ નો. તો આને વેગ પ્રવણતા કહેવાય. શું કહેવાય? વેગ પ્રવણતા. હવે તમે સમજો આખી વાત કે આખું સ્તર તરીકે તમારા પ્રવાહી આગળ વધવાનું છે. નીચેનું સ્તર ઉપરના સ્તરને શું કરે? જકડી રાખે. હા કે ના? તો અહીંયા લખાય કોને? સ્નિગ્ધતા. કે જ્યારે પ્રવાહી એકબીજા પર ખસીને વહે છે ત્યારે પ્રવાહીના સ્તરો વચ્ચે ઉત્પન્ન થતા આંતરાણવીય ઘર્ષણને અથવા તો આંતરિક ઘર્ષણને આંતરાણવીય સ્તરો વચ્ચે ઉત્પન્ન થતા આંતરાણવીય ઘર્ષણના અથવા તો આંતરાણવીય અવરોધના માપનને સ્નિગ્ધતા કહેવાય. અહીંયા તમે તરતા હો તો કોણ વધારે અવરોધ ઉત્પન્ન કરે? તેલ. પાણી કરતા તેલ વધારે અવરોધ ઉત્પન્ન કરે. યસ ઓર નો? હા કે ના? હા. હવે હું તમને એક વાત કહું આખી જ કે આ 3 સ્તર છે. ચલો તમને આમાં ના ખબર પડતી હોય તો આપણે બીજી વાત કરીએ, આમાં કઈ વાંધો નથી. તો સમજો તમારી પાસે કેટલા સ્તર કીધા મેં તમને? 3 સ્તર. 3. એમાં સૌથી આ કયું સ્તર રાખીએ? નીચેનું સ્તર. થોડીક જગ્યા સમજાવવા માટે વધારી દઉં છું. આ બીજું સ્તર છે. સૌથી ઉપર ત્રીજું સ્તર છે. હવે તમે હું પાણીની ડોલ નાખો અહીંયા, ધારો કે કતારગામથી નાખો તો વરાછા સુધી જાય પાણીની ડોલ? ના. આ ઘરના એક છેડે નાખો, હું છેક બીજા છેડા સુધી જાય? ના જાય ને. અને ધારો કે તમે તાપીમાંથી પાણી તમારા ઘર સુધી પહોંચે છે? તાપી નદી છે ત્યાંથી પાણી તમારા ઘર સુધી પહોંચે છે? ના. ઓકે, તારા ઘરે તાપી ઘર સુધી પાણી નથી આવતું? હા, આવે ને એમ તો. નળમાં આવે ને. તો નળમાં શું કામ આવે છે? તમારે પાછળ શું ઈ સ્તરનો જો તમારે જો પ્રવાહ જાળવી રાખવો હોય તો તમારે ફોર્સ આપવો પડે. એના માટે મોટરો મૂકેલી હોય મોટી મોટી. હા કે ના? હા. તો એ મોટરો બળ આપે. હવે બળ કોના ઉપર આધાર રાખશે? હવે આ સ્તરનું વહન થતું હોય તો આનો વેગ મ્યુ છે, આનો મ્યુ પ્લસ ડી મ્યુ છે, અને આનો મ્યુ માઇનસ ડી મ્યુ છે. અને કેટલું અંતર ઉપર જઈએ છીએ આપણે? ડીઝેડ. આપણે કેટલું અંતર આગળ વધીએ છીએ સમજો તો ડીઝેડ. તો હવે અહીંયા આગળ કેટલું બળ આપવું પડે? તો એ બે વસ્તુ પર આધાર રાખે કે પેલા તો ક્ષેત્રફળ કેવડું છે એમ. નાના નાના લેયર લઈ જવાના છે કે મોટા મોટા લેયર? જો મોટા લેયર લઈ જવાના હોય દૂર દૂર સુધી તો વધારે ઉર્જા આપવી પડે. તમારે આનો પ્રવાહ જાળવી રાખવો હોય તો ઉર્જા આપવી પડે. હવે જેમ અહીંયા ક્ષેત્રફળ વધારે એમ ઉર્જા બળ કેવું આપવું પડે? વધારે આપવું પડે. અને બીજું કે જેમ તમારી પ્રવણ્યતા વધારે હોય ડી મ્યુ બાય ડીઝેડ, એમ તમારે વધારે ઉર્જા આપવી પડે. હા કે ના? તો આ બે વસ્તુ પર આધાર રાખે. સમજી શકો છો કે ભાઈ તમારે પ્રવાહીનો પ્રવાહ શરૂ રાખવો હોય તો એની ઉપર લગાડવું પડતું બળ ખાસ બે વસ્તુ પર આધાર રાખે છે. એક એના ક્ષેત્રફળ ઉપર અને એક એની વેગ પ્રવણતા. વેગ પ્રવણતા કોને કહેવાય? તો સ્તરીય પ્રવાહ હોય તો ઉપરના સ્તર ઉપર જતા જાઓ એમ ડીઝેડ જેટલા આગળ વધો તો ડી મ્યુ જેટલું વેગ વધ્યો હોય, ડી મ્યુ જેટલા આગળ વધો તો ડીઝેડ જેટલો વેગ વધે. તો એફ ચલે છે a ઇન્ટુ ડી મ્યુ બાય ડીઝેડ. તો એફ બરાબર ઈટા ઇન્ટુ ડી મ્યુ બાય ડીઝેડ. થાય કે ન થાય? પડી સમજ? જો ભાઈ હું તમને ચોપડીમાં ગોખાવતો નથી, હું તમારો કોન્સેપ્ટ ક્લિયર કરાવું છું કે તમે ડેઈલી લાઈફમાં તમે આ સ્નિગ્ધતા વાળો એકમ ક્યાં યુઝ કરો છો. તમને યાદ કરાવીને હું તમને કહું, તાપમાન વધે તો સ્નિગ્ધતા ઘટે. ધારો કે ઘીનો દીવો કરવો હોય અને ઘી ના નીકળતું હોય તો મમ્મી શું કામ કરે છે કહો તો? ગરમ કરે.
ગરમ કરે તો શું થાય? સ્નિગ્ધતા ઘટે, અને સ્નિગ્ધતા ઘટે એટલે ફટાફટ એનું વહન થાય. હા કે ના? હા પહેલા વહન માટે અવરોધ વધુ હતો, તમે એને ગરમ કર્યું એટલે વહન માટે અવરોધ ઘટી ગયો, ફટાફટ વહન થયું સ્તરનું, કહેવાય ને? હા એટલે આવું બધું વિચારવાનું યાર. અહીંયા જો આ ઈટા છે ને, ઈટા, એને શાંતતા ગુણાંક સ્નિગ્ધતા કહેવામાં આવે છે. સ્નિગ્ધતાનો એકમ છે, એને સ્નિગ્ધતાનો ગુણાંક કહેવાય. ઈટાને શું કહેવામાં આવે છે કહો તો મને? ઈટાને શું કહેવામાં આવે છે? સ્નિગ્ધતાનો ગુણાંક. સ્નિગ્ધતાનો ગુણાંક F બરાબર ઈટા ઇન્ટુ A ઇન્ટુ ડી મ્યુ બાય ડીઝેડ, જ્યાં ઈટાને સ્નિગ્ધતાનો ગુણાંક કહેવાય. ધારો કે મારે એના એકમ માપવા છે, ચલો ધારો કે મારે એના એકમ જોવા છે, તો ઈટાને કરતા બનાવો સર F ના છેદમાં A ઇન્ટુ ડી મ્યુ ના છેદમાં ડીઝેડ થાય. હા કે ના? ચલો આનો હા. એકમ શું થાય? બળનો એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર ઇન્ટુ આ વેગ. આ થોડુંક ઊંધું નહીં લખાઈ ગયું મારાથી? સર ડીઝેડ ના છેદમાં ડી. હા, ડીઝેડ ના છેદમાં ડી મ્યુ આવે. ચલ ડીઝેડ એટલે અંતર એમ, અને ડી મ્યુ એટલે વેગ મીટર પ્રતિ સેકન્ડ. કોણ ઉડશે? ચલો કો અહીંયા આગળ. મીટર મીટર કેન્સલ, મીટર મીટર બધું ઉડી જ ગયું સાહેબ. હું મજાક કરે છો? હા હા સાહેબ, જુઓ તમે, જુઓ તો આનો એકમ તમે જોવા જાવ, મીટર મીટર ઉડી ગયો, તો આમ થાય ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પ્રતિ મીટર સ્ક્વેર. જુઓ તો હા ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પ્રતિ મીટર સ્ક્વેર થાય કે નો થાય? થાય. હવે ધારો કે આને કેજી માં ફેરવવું હોય તો ન્યૂટન ને શું કહેવાય? ન્યૂટન એટલે કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ, એવું જ હોય ને? નહીં, મીટર પર સેકન્ડ સ્ક્વેર. F ઇઝ ઇક્વલ ટુ એમ એ, યાદ કરો ને, F ઇઝ ઇક્વલ ટુ એમ એ એટલે કેજી. અહીંયા શું આવે તો કે મીટર પર સેકન્ડ સ્ક્વેર. હા કે ના? હા એટલે ન્યૂટન ની જગ્યાએ શું લખી શકાય? કેજી ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ અને છેદમાં મીટર સ્ક્વેર. હાલો શું વધ્યું કહો તો? કેજી, મીટર મીટર કેન્સલ, સેકન્ડ કેન્સલ, કેજી પર મીટર ઇન્ટુ સેકન્ડ વધ્યું. ઈટાનો એકમ આવડશે તારવતા? હા શું થશે ઈટાનો એકમ કહો તો? કેજી પર મીટર કેજી ઇન્ટુ પર સેકન્ડ. મીટર સેકન્ડ. પણ જો તમને આમાં એકમ આવડતા હોય તો, નહીતર યાદ જ રાખવાનું. એક વૈજ્ઞાનિક હતા પોઈઝ, પોઈઝ નામના વૈજ્ઞાનિકની યાદમાં એનો નાનો એકમ આપવામાં આવ્યો, એક પોઈઝ. તો એનો એકમ નાનો કરીએ તો ગ્રામના છેદમાં સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ. એક પોઈઝ બરાબર 1 ગ્રામ પર સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ. બરાબર? યાદ રાખજો. ફરીથી તારવરાવું, ચલો કઈ વાંધો નહીં. શું હતું કહો તો? F ઇઝ ઇક્વલ ટુ શું હતું? ઈટા ઇન્ટુ એ ઈટા ઇન્ટુ into ડી મ્યુ બાય ડીઝેડ. કોને કરતા બનાવું? ઈટાને કરતા બનાવો. F છેદમાં a ઇન્ટુ શું આવશે? ડીઝેડ બાય ડી. ડીઝેડ બાય ડી મ્યુ. હવે જો F, F એટલે બળ. બળ એટલે શું થાય ખબર તમને? ન્યૂટન પ્રતિ મીટર ન્યૂટન સ્ક્વેર ઇન્ટુ મીટર નહીં, મીટર. ઝેડ એટલે અંતર છે, મીટર, હા, અને ડિવાઇડેડ બાય મીટર પ્રતિ સેકન્ડ. મીટર એટલે પ્રતિ એકમ સેકન્ડ. આવો થશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પ્રતિ મીટર સ્ક્વેર. આ એકમ થાય ઈટાનો. પણ સર આમાં હજી આપણે કેજી વાળો લાવવો છે, તો ઈટાનો એકમ જોઈએ તો કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર પર ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. તો હવે એકમ જુઓ તો કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ થાય કે ન થાય? સેકન્ડ. હા હા. અને નાનો એકમ જોતો હોય તો પોઈઝ, પોઈઝ નામના વૈજ્ઞાનિકે આપેલો નાનો એકમ, એક પોઈઝ બરાબર ગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. સર કેજી પર મીટર સેકન્ડ. શ્યોર. આ બે છે એટલે પર મીટર આવશે. સોરી ફોર ધેટ. આ મીટર નીચે રહેશે આમ ને? હા. હા તો હવે એક સેન્ટીપોઈઝ ની તમારે વાત કરવી હોય તો 1 ગ્રામ છેદમાં સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ બરાબર 1 પોઈઝ થાય. આ સ્નિગ્ધતાનો એકમ કહેવાય.
તાપમાન વધારો એમ સ્નિગ્ધતા ઘટે, કારણ કે આંતરાણુવીય આકર્ષણ બળ ઘટે તો અવરોધ જે હોય એ ઘટે. યાદ રાખજો, તાપમાન વધારો તો પૃષ્ઠતાણ ઘટે ને સ્નિગ્ધતા ઘટે, બંને ઘટે. સર પૃષ્ઠતાણ વધે. ના, પૃષ્ઠતાણ ઘટે. તાપમાન વધારો એટલે પૃષ્ઠતાણ ઘટે જ તે દીકરા, બંને ઘટે. એવું તો શીખવાડ્યું મેં તને કે તાપમાન વધારો તો આંતરાણુવીય આકર્ષણ બળ ઘટે, અને આંતરાણુવીય આકર્ષણ બળ ઘટે તો સ્વાભાવિક છે પૃષ્ઠતાણ ઘટે, કારણ કે પૃષ્ઠતાણ છે શું? સપાટી પરના અણુઓ એકબીજાને આકર્ષે એ જ ને. ઓકે, હા. ચલો પછી કહો બીજું. ચલો એની ડાઉટ? ચલો આવતીકાલે મળીએ. કાલથી સ્વાધ્યાય સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાયના 5 દાખલા ઘરેથી કરવા ટ્રાય કરો. સ્વાધ્યાયના 5 દાખલા ઘરેથી કરવા માટે ટ્રાય કરવાની છે દીકરા. ઓકે, ચલો બાય બાય. કાલે મળ્યા પાછા. હોમવર્ક જમા કરાવજો 9 વાગે દિવ્યેશ સરને. ઓકે સર. ઓકે બાય.